नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलानं च सव्येसि परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। કારતક વદ છઠનો આજનો દિવસ પરમ ગુરુદેવ સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાલ આચાર્ય ભગવત શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજાનો 122મો આજે દીક્ષા દિવસ। 122 વર્ષ પહેલાનો એ ઇતિહાસ, 122 વર્ષ પહેલા બનેલી આ ઘટના, 122 વર્ષ પહેલા એક 16 વર્ષના યુવકે કરેલું ભવ્ય પરાક્રમ અને એના ભવ્ય પરાક્રમની સાથે લખાઈ ગયેલી 2600-2700 સાધુ સાધ્વીજી ભગવંતોની એક દીક્ષાની યાત્રા। બસ આજે આપણે એ વિષયને જાણવો છે, પ્રેમ ગુરુનું ભવ્ય પરાક્રમ। શું એમને જીવનમાં પરાક્રમ કર્યું, કેવી રીતે જીવનમાં આગળ વધ્યા અને કઈ રીતે એક સુવિશાળ એક વિરાટ સમુદાયનું સર્જન કર્યું, એની એક જીવનની કથા આજે આપણે જાણવી છે। એ કાળ હતો 122 વર્ષ પહેલાનો। હિન્દુસ્તાન અંગ્રેજોની ગુલામીની જંજીરોની અંદરમાં જકડાયેલું હતું। પરાધીન ભારત હતું। સ્વતંત્રતા ભારતની પાસે હતી નહીં। આઝાદીની ચળવળ હજી એટલી બધી જોર પકડી નથી અને હિન્દુસ્તાન ગુલામીની બેડીની અંદરમાં જકડાયેલું સ્વસેલું હતું। અને એ સમયની અંદરમાં આ એક યુવક, આ એક નાનકડો 16 વર્ષનો યુવક જીવનને આઝાદ કરવા માટે માંગતા હતા। એની આ કથાને આપણે જાણવી છે। પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજાના અનેક સામણ સમણી ભગવંતો આજે આ ધરતી ઉપર વિચરી રહેલા છે, પરંતુ એક જ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ પોતાનો જીવનમાં કરેલો સંકલ્પ, બ્રહ્મનિષ્ઠ સંકલ્પ, અને બ્રહ્માંડ સુધી પહોંચ્યો અને એમાંથી એક વિશાળ સમુદાયનું જે સર્જન થયું એની ગૌરવ ગાથા, એની એક સુંદર મજાનો ઇતિહાસ આજે આપણે જાણવો છે। આ જાણીને આપણે આપણી જાતને કહેવું છે કે ક્યારેક સાહસ કરતા ડરીએ છીએ, ક્યારેક સત્વને ફોરવતા આપણે ડરીએ છીએ, અથવા તો આ કથા વધુ તો એને કામ લાગવાની કે જે કોઈ મુમુક્ષુ છે, જેને સંયમ જીવન સ્વીકારવાની ભાવના છે, જેને ક્યારેક એવા અરમાનો અને મનોરથો જાગે છે કે મારે સંયમ જીવન સ્વીકારવું છે, સંયમ જીવન પ્રાપ્ત કરવું છે, શ્રમણ બનવું છે, અણગાર બનવું છે। અગારાઓ અણગારિયમ પવૈયે, ઘર છોડી અને મારે એક અણગાર બનવું છે, આવો એના મનની અંદરમાં જે ભાવ છે, મારે બનવું છે અણગાર, આવા એક મનની અંદરમાં જેને સપના સેવ્યા છે એ વ્યક્તિને આ કથા કામ લાગશે કે જ્યારે તમે સપના જુઓ છો ત્યારે સાકાર કરવા માટે શું પરિશ્રમ વેઠવો પડે છે, દુનિયાની સામે કેવી ફાઇટ કરવી પડે છે, દુનિયાની સામે કેવું ઝઝમવું પડે છે, દુનિયાની સામે તમારે કેવા સંઘર્ષો કરવા પડે છે, ત્યારે એક વ્યક્તિ આવા સંયમ જીવનના શિખર ઉપર આરોહણ કરી શકે છે। સંસારમાં રહેવું હશે, કોઈ તમને પરેશાન કરવા નહીં આવે, સ્ટ્રગલ કરવા નહીં આવે, કોઈ વિરોધ કરવા નહીં આવે, કોઈ અંતરાય કરવા નહીં આવે, કોઈ અટકાવવા નહીં આવે, કોઈ ના પાડવા નહીં આવે, પરંતુ આ સંયમ જીવનનો માર્ગ, સાધના જીવનનો માર્ગ, ધર્મ જીવનનો માર્ગ, ધર્મ યાત્રા, એમાં આગળ વધવું હશે તો આ સંસાર તમારી પાછળ બેડી લઈને પડી જવાનો, જંજીરો પગની અંદરમાં નાખી દેવાનો, પરંતુ એ જંજીરોને કેમ તોડવી, એ બંધનોને કેમ ફગાવવા, એ પરાધીનતાની બેડીઓને કેમ તોડી અને સ્વતંત્રના આકાશની અંદરમાં કેમ ઉડ્ડયન કરવું, એની વાત આપણને જાણવા માટે મળશે પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજાની આ જીવન કથામાંથી। આજે એમનો 122મો ધન્ય દિવસ। એમની દીક્ષા થતાની સાથે લગભગ હિન્દુસ્તાન ભરની અંદરમાં 2700 જણાની દીક્ષા લગભગ નિશ્ચિત થઈ ચૂકી। અલગ અલગ સમયમાં, અલગ અલગ સ્થળમાં, અલગ અલગ સંયોગોમાં, અલગ અલગ દિવસે, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ મુકામે, પરંતુ પ્રેમ સુરીશ્વરજી મહારાજાની દીક્ષા થઈ
બસ એની સાથે એક ભવ્ય ઇતિહાસ અદૃશ્ય રીતે લખાઈ ગયો. એક ભવ્ય ઇતિહાસ ન વંચાય એવી લિપિની અંદરમાં આકાશની અંદરમાં લખાઈ ગયો. આજે પાલીટણાની તળેટીમાં અત્યારે જે મુમુક્ષુ રિક્ષા લે છે, જેની ઉંમર એ વર્ષે 16 વર્ષ 8 માસ અને 1 દિવસની હતી, આજે અત્યારે જે વ્યક્તિ રિક્ષા લે છે 16 વર્ષનો આ યુવક, એ ભારતના ભવ્ય ભાલ ઉપર 2700 મુમુક્ષુના દીક્ષા જીવનનો ભાવ લખી લેવાનો છે. ચલો, શું એ કથા બની, કેવી રીતે બની, એ કથાને આજે આપણે જાણવી છે. માતા કંકુબાઈ હતી અને પિતાજીનું નામ હતું ભગવાનજીભાઈ. દેખો, પિતા અને માતાના નામ પણ કેવા વિશિષ્ટ હતા. કંકુબાઈ, કંકુ એટલે લોકોના લલાટ ઉપર જે તિલક કરી આપે, કંકુથી તિલક થાય, અને આ કંકુબાઈએ એવું તિલક આ ભારતના ભવ્ય લલાટ ઉપર કરી આપ્યું. જૈન શાસનના આકાશના લલાટ ઉપર એવું એક ભવ્ય તિલક કરી આપ્યું, જે વ્યક્તિ જૈન શાસનના ઇતિહાસને કાયા પલટ કરી નાખી. માતા કંકુબાઈ હતી અને પિતા ભગવાનભાઈ હતા. અને વિક્રમ સંવત જ્યારે 1900 ચાલુ હતી, એવા સમયની અંદરમાં નાંદિયા મુકામની અંદરમાં, નાંદિયા નામનું ગામ છે રાજસ્થાનની અંદરમાં, જીવિત સ્વામી મહાવીર સ્વામી જ્યાં બિરાજમાન રહેલા છે, જ્યાં એમ કહેવાય છે કે પરમાત્મા સ્વયં જ્યાં વિચરેલા હતા. જે માટી ઉપર, જે ધરતી ઉપર પરમાત્મા મહાવીરના પગરણ અને વિચરણ થયેલા છે, એ ધરતી ઉપર નાંદિયા મુકામની અંદરમાં આપણા પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો જન્મ થયો. જન્મ થતાની સાથે થોડાક મોટા થયા. નાંદિયા એ નગર, ઊંચા ઊંચા પર્વતો, એના ધુરિયા રસ્તા, નિર્દોષ જીવન. આજથી 122 વર્ષ તો દીક્ષાને થયા અને એની અંદરમાં 16 વર્ષ ઉમેરી લેવાના. એટલા વર્ષો પહેલાની આ વાત, લગભગ 140 વર્ષ પહેલાની આ વાત છે. 140 વર્ષ પહેલાના ગામડાઓ કેવા હતા? નિર્દોષ જીવન, શાંત જીવન, ઉપાધિ વગરનું જીવન, બહુ સુચારુ જિંદગી ચાલતી હતી. અને કંકુબાઈ અને ભગવાનજીભાઈના ઘરની અંદરમાં જન્મેલા આ પ્રેમચંદ ધીરે ધીરે મોટા થયા. માતા પિતાએ નામ પ્રેમચંદજી રાખ્યું. હવે માતા પિતાએ વિચાર કર્યો કે આ નાનકડા ગામની અંદરમાં આ પ્રેમચંદનું કોઈ ભવિષ્ય સર્જાશે નહીં, એટલે માતા પિતાએ પોતાના એક બાળકના ભવિષ્ય ખાતર, આવતીકાલના એના વિકાસ માટે એને લઈ અને એ લોકો પિંડવાડાની અંદરમાં સ્થાયી થઈ ગયા. નાંદિયામાંથી પિંડવાડાની અંદરમાં ટ્રાન્સફર થયા. ઘર બદલી નાખ્યું. હવે રહેઠાણ, હવે રહેવાનું ઘર આ પિંડવાડા મુકામને મુખ્ય માન્યું. પિંડવાડા નગરની અંદરમાં આવી ગયા. બાળપણ ત્યાં વીત્યું. શૈક્ષણિક અભ્યાસ કર્યો. એ સમયની અંદરમાં જે પાઠશાલાઓ ચાલતી હતી એની અંદરમાં અભ્યાસ કરવાની અંદરમાં ગયા. ત્યારે સંસ્કરણ મુખ્ય હતું. શિક્ષણની આટલી બધી બોલબાલા નથી. બાળક સંસ્કારી બનવો જોઈએ, બાળકને સંસ્કાર મળવા જોઈએ, આ વાત એ વખતે મુખ્ય હતી. અને ધીરે ધીરે જ્યારે 10 વર્ષ 12 વર્ષના થયા અને પિંડવાડા મુકામની અંદરમાં જ્યારે પ્રેમચંદજી મોટા થવાની અંદરમાં આવ્યા, પરિવાર વધતો ચાલ્યો. એ સમયે ભગવાનજીભાઈએ જેમ દરેક કોમન માતા પિતા વિચારે એમ એમને વિચાર કર્યો કે પિંડવાડા નગરની અંદરમાં રહીશું તો બિઝનેસની અંદરમાં એટલા આગળ નહીં વધાય. પરિવાર વધતો ચાલ્યો છે, સંતાનો વધતા ચાલ્યા છે. હવે એ લોકોની પણ ભવિષ્યની જવાબદારી આપણા માથા ઉપર છે. એટલે બધો જ વિચાર કરતા એ સમયની અંદરમાં ઘણા પિંડવાડા નગરના વાસીઓ, વતનીઓ, પિંડવાડા નગરના પરિવારો વ્યારા નગરની અંદરમાં જઈને રહેતા હતા. એટલે ભગવાનજીભાઈએ વિચાર કર્યો કે આપણે પણ બધાની જેમ વ્યારામાં જઈએ. સુરતની બાજુની અંદરમાં આવેલું વ્યારા ગામ સુરતથી લગભગ 70 થી 80 કિલોમીટર થાય. અને વ્યારા મુકામની અંદરમાં પ્રેમચંદજી અને માતા પિતા ભગવાનભાઈ, કંકુબાઈ અને બીજા ભાઈ ભાંડુની સાથે પરિવાર આખો શિફ્ટ થઈ ગયો વ્યારા નગરની અંદરમાં. એક નાનકડું ઘર લીધું, એક નાનકડી દુકાન બનાવી, કાપડની દુકાન શરૂ કરી અને ધીરે ધીરે પોતાના ભાગ્ય પ્રમાણે, નસીબ પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે પરિવાર આ સંસારની અંદરમાં ગોઠવાવાની તૈયારી કરે છે. આ બાજુ પ્રેમચંદજીની ઉંમર 14 વર્ષની થઈ ચૂકી છે. એ સમયમાં 14 વર્ષે લગ્નની વાતો શરૂ થઈ જાય.
બાળકને બિઝનેસમાં કેમ આગળ વધારવો એની વાત થઈ જાય. આજના જેવી વાત નથી કે દીકરો 25 વર્ષ 28 વર્ષ 30 વર્ષ સુધી ભણવાનું જ કામ કર્યા કરે. ત્યારનો સમય જુદો હતો, ત્યારનું વાતાવરણ જુદું હતું, ત્યારના વિચારો જુદા હતા, ત્યારની વ્યવસ્થા જુદી રહેલી હતી. અને માતા પિતાએ વિચાર્યું 14 વર્ષનો પ્રેમચંદ થયો છે, હવે આપણે એને દુકાનની અંદરમાં ગોઠવીએ. અને ધીરે ધીરે આ 14 વર્ષના પ્રેમચંદજીએ પિતા ભગવાનભાઈ સાથે દુકાન જવાનું શરૂ કર્યું. જૂના સમયનો આ રિવાજ, જૂના સમયની આ પરંપરા, નાની ઉંમરથી બાળકને ધંધાની અંદરમાં સેટ કરી લે, ગોઠવી લે, એટલે આવતીકાલે બાળકને અચાનક માથે જવાબદારી આવે તો એને ભૂલા પડવાનું ન થાય. 14 વર્ષનો આ પ્રેમચંદ પિતાજીની સાથે કાપડની દુકાનની અંદરમાં જાય, કાપડના તાકા ફાડે, કાપડ માપીને આપે. પરંતુ કોણ જાણે પ્રેમચંદનો અંદરનો એક માયલો હતો, એ વિચારતો હતો કે શું જિંદગી આમાં જ પૂરી કરી લેવાની? કાપડને મારવાનું, કાપડને ફાડવાનું, કાપડને માપવાનું અને એને માગે એટલું આપી દેવાનું. વળી સાંજ પડે દુકાન સંકેલી લેવાની, સામાન ગોઠવી દેવાનો, ઘરની અંદરમાં જવાનું, વળી સવારે ઉઠવાનું, પરમાત્માની પૂજા કરવાની, થોડી ઘણી માલા વગેરે કરી વળી પાછું દુકાન પહોંચી જવાનું. અને બસ એ જ રોજનું રૂટીન. ઘરાકો આવે, કાપડના તાકા બતાવવાના, કાપડ માગે એટલું માપીને આપી દેવાનું. શું આ જિંદગી છે? પ્રેમચંદ ઘણીવાર ખુલ્લા આકાશ તરફ જોતા વિચારે, કોઈ અફાટિક દુનિયા તો હશે ને, આનાથી કોઈ અલગ દુનિયા તો હશે. અલગ દુનિયાની અંદરમાં જનારો આ અલગારી વ્યક્તિત્વ અત્યારે તો સંસારી સંબંધો, સંસારી વ્યવસ્થાની અંદરમાં રહેલો હતો. એમાં વ્યારા મુકામની અંદરમાં 2 ઘટના બની, જે ઘટનાના કારણે પ્રેમચંદને જે મુકામે જવાનું હતું એ મુકામ તરફ એને લઈ જવાની અંદરમાં એક નિમિત્ત બની. પ્રેમચંદનું આ ભવિષ્ય નહોતું કે કાપડના તાકા માપવા, કાપડના તાકા ફાડવા અને ઘરાકો આવે એટલે એને કાપડ આપી દેવાનું. એના હાથે તો એક સુંદર ભવિષ્ય કંડારવાનું છે. જૈન શાસન હજારો વર્ષો સુધી જેને ભૂલી નહીં શકે એવો એક ભવ્ય ઇતિહાસ જેના હાથે આલેખ આવવાનો છે, એક સોનેરી ઇતિહાસ, એ સુવર્ણ પૃષ્ઠ, જેને જૈન શાસનની આખી કાયા પલટ કરી નાખી, જૈન શાસનની અંદરમાં અમર અજવાળા ફેલાવી દીધા. એ પ્રેમચંદને એ નિમિત્ત સુધી, એ પ્રેમચંદને એ સંયોગો સુધી લઈ જવા માટેના 2 નિમિત્તો બન્યા. બે એવી ઘટના બની. રોજની જેમ પિતા ભગવાનભાઈની સાથે દુકાનની અંદરમાં પ્રેમચંદજી બેઠેલા છે. ઘરાક હમણાં કોઈ છે નહીં. ઘરાકની રાહ જોતા પિતા અને પુત્ર દુકાનમાં બેઠેલા છે. એમાં એક સંન્યાસી આવ્યા. ક્યાંના સંન્યાસી હતા ખબર નથી પડી. કોઈ ગેબી સંન્યાસી, કોઈ અલખના ભેખને પણ વાંચી શકે, અલખના લેખને પણ વાંચી શકે એવા કોઈ જોગી બાબા ચમત્કારિક આ સંન્યાસી હતા. દુકાનની અંદરમાં આવતા ઘણીવાર વ્યારાની અંદરમાં અનુભવ છે, અચાનક કોઈ સંન્યાસી બાબા ઉતરી પડે, ગમે તે કાપડની માગણી કરે અને કાપડ એમને આપી દેવાનું. કોઈ સંન્યાસી પાસેથી વસ્ત્રના પૈસા ન લે, દાન દક્ષિણા આપી દેવાની, ભોજન વગેરેની વ્યવસ્થા કરી લેવાની. અને બરોબર પિતા ભગવાનભાઈની દુકાનની સમક્ષ આ સંન્યાસી આવીને ઉભા રહી ગયા. સંન્યાસી પહેલી નજર ગઈ છે ભગવાનજીભાઈ ઉપર અને પછી બીજી નજર ગઈ છે પ્રેમચંદજી ઉપર. અને જ્યાં પ્રેમચંદની ઉપર નજર ગઈ અને એક ઇતિહાસ એવો બન્યો, એક ઘટના એવી બની. સંભાળના સુધી પ્રેમ નામના જો પૂરો ઇતિહાસ લખાયો છે પ્રેમ સુરીશ્વરજી મહારાજાનો, એની અંદરમાં લખેલું છે, સંન્યાસીએ જોયું, બસ એને નજર પાછી ખેંચી ન શક્યો. જોયા જ કરે અપલક નજરે, જાણે કે એની ઉપર ત્રાટક કરતા હોય, જાણે એની ઉપર મેસ્મેરિઝમ અને વશીકરણ કરતા હોય. આજુબાજુનું ભાન ભૂલી ગયા સંન્યાસી. અને પિતા ભગવાનભાઈ ઘડીકમાં પુત્ર તરફ, ઘડીકમાં સંન્યાસી તરફ, ઘડીકમાં સંન્યાસી તરફ, ઘડીકમાં પુત્ર તરફ, આમ જોયા જ કરે, લોલકની જેમ નજરને ફેરવ્યા કરે. અને એ સમયમાં પિતાજી લાગ્યું કે કંઈ ગડબડ લાગે છે, આ સંન્યાસી મારા દીકરા ઉપર ત્રાટક કરે છે, લઈ જશે, ઉપાડી જશે. આવા ઘણા કિસ્સા સાંભળેલા પણ છે. એટલે કીધું હવે મારે વચ્ચે પડવું પડશે. આ બાજુ પ્રેમચંદજી પણ એ સંન્યાસીની સમક્ષ ટીકીને જોયા કરે કે આ સંન્યાસી મારી સમક્ષ આટલા બધા અહોભાવ નજરે કેમ જોવે છે. અને સંન્યાસીની નજર એના ભવ્ય લલાટ ઉપર પડી, વિરાટ કાન ઉપર પડી, એના ચહેરા ઉપર પડી, એના આંખોની અંદરમાં રહેલું જે સોનેરી સપના એની અંદરમાં પડતી ગઈ. એ આંખોના ઊંડાણની અંદરમાં એક જે ભવિષ્ય છુપાયેલું હતું એને જોયા કર્યું. એટલે પિતાજીએ કીધું, ઓ સાહેબ, ઓ સંન્યાસી મહારાજ, શું જોયા કરો છો?
શું જોઈએ તમારે? બોલો ને. કપડાં જોઈએ, વસ્ત્ર જોઈએ, ભોજનની વ્યવસ્થા જોઈએ, માગો, હું તમને આપી દઉં. કેમ તમે મારા દીકરાની સામે જોયા કરો છો? 2 વખત 3 વખત બોલ્યા. સંન્યાસીનું ધ્યાન ભંગ ન થયું. જોશથી રાડ પાડી અને સંન્યાસીની નજર હટી. કીધું, સાહેબ શું જોઈએ છે? શું જોવો છો મારા દીકરાની સામે? શું દેખાય છે તમને એની અંદરમાં? અને ગેબીના જાણે કે લેખ ભાગતા હોય. કીધું, કોણ છે મને ખબર નથી, તમે બોલ્યા એટલે ખબર પડી કે આ તમારો પુત્ર છે, તમે એમના પિતાજી લાગો છો. પિતાવર્ય, ધ્યાનથી સાંભળો. આ જે બાળક તમારી સામે જે બેઠેલો છે એ આવી નાની દુકાનની અંદરમાં નહીં સમાઈ શકે. એના માટે તો બહુ વિરાટ દુનિયા પડેલી છે. આ 4 દિવાલની અંદરમાં રહેનારો આ માણસ નથી. અને સંન્યાસીએ જે ભવિષ્ય ભાગ્યું, સાંભળજો સૃષ્ટિવર્ય, આ જે દીકરો અત્યારે દુકાનની 4 દિવાલમાં જે અત્યારે કેદ પુરાયેલો છે, સાહેબ યાદ રાખજો મારું ભવિષ્ય. અગર આ વ્યક્તિ સંન્યાસી બની, અગર આ વ્યક્તિએ સંસાર છોડ્યો, અધ્યાત્મના ક્ષેત્રમાં આગળ વધી, લાખો અને કરોડો અનુયાયીઓનો આ ગુરુ બનવાનો, હજારો શિષ્યોનો આ ગુરુ બનવાનો છે. આ વ્યક્તિ કોઈ અદ્ભુત સંન્યાસી બનવા સર્જાયેલો છે. એનું વ્યક્તિત્વ કોઈ મહાત્મા બનવા સર્જાયેલું છે. કોઈ ધર્મગુરુ બનશે, વિરાટ ધર્મગુરુ. એના હાથ નીચે હજારો એના સેવકો અનુયાયીઓ કામ કરશે. અને માનો એને સંસાર ન છોડ્યો અને આ સંસારની અંદરમાં રહ્યા, તો યાદ રાખજો દુનિયાને નીચી નજર કરાવી શકે એવો મોટો અમીર, શ્રીમંત અને કોટ્યાધિપતિ, અબજોપતિ આ દીકરો બનવાનો. સાહેબ મારી આટલી વાત યાદ રાખજો. બસ આટલું કહી કશું માગ્યા વગર, લીધા વગર, લિટરલી ઓલા સંન્યાસીએ પ્રેમચંદને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. એને પ્રેમચંદના વર્તમાને નમસ્કાર નથી કર્યા, પ્રેમચંદની અંદરમાં જે ભવ્ય ભવિષ્ય છુપાયેલું છે એને નમસ્કાર કર્યા. એને પોતાના જ્ઞાન દ્વારા દેખાઈ ગયું આ વ્યક્તિ હજારો શ્રમણોનો નાયક બનવાનો, જૈન શાસનની અંદરમાં વિપુલ શ્રમણોને પેદા કરવાનો. બસ એ સંન્યાસીને એમ લાગ્યું કે આ કોઈ આધ્યાત્મિક મુસાફર છે. ભલે હમણાં આ દુકાનની અંદરમાં રહ્યો છે, પણ આ દુકાન માટે આ નથી સર્જાયેલો. આ વ્યક્તિ 4 દિશાની અંદરમાં ફેલાઈ જવાનો. અને પિતાજી એનું આ ભવિષ્ય સાંભળી ખુશ થવું કે નાખુશ થવું ખબર ન પડી. દીકરો કદાચ અધ્યાત્મના માર્ગે જશે તો મહાન સંન્યાસી બનવાનો, જે રાગી, પ્રેમાંત અને મોહાંત પિતા સાંભળી ન શક્યા. અને આ દીકરો ભવિષ્યની અંદરમાં અબજોપતિ બનવાનો, ખરવોપતિ બનવાનો. આ સાંભળ્યા પછી અંદરમાં બેઠેલા એક રાગી પિતાજી ખુશખુશાલ થઈ ગયા. મારો દીકરો આટલા બધા પૈસા કમાવાનો, આટલો અમીર બનવાનો, આટલો શ્રીમંત બનવાનો, વાહ, મારી જિંદગી સુધરી ગઈ. બસ પિતાજી ખુશી અને નાખુશીની અંદરમાં ડોલાયમાન થાય છે. અને આ ભવિષ્યવાણી સાંભળી અને પ્રેમચંદના મનની અંદરમાં કોઈ અજબ ઉથલ પાથલ થવા માંડી. વળી પાછા દિવસો વીત્યા. કુદરત આવા સંકેતો પહેલેથી આપતી હોય છે, સિગ્નલો પહેલેથી આપતી હોય છે કે એનું વ્યક્તિત્વને એ દિશાની અંદરમાં દોરવવા માટે. અને આ બાજુ પ્રેમચંદનો રોજનો નિયમ દેરાસર પરમાત્માની પૂજા કરવાની, ઉપાસેમાં ગુરુ ભગવાન બિરાજમાન હોય તો વંદન કરવા જવાનું, પ્રવચન ચાલુ હોય તો જીનવાણીનું શ્રવણ અવશ્ય કરવાનું. અને એક દિવસે પ્રેમચંદજીની દુનિયાને આખી બદલી નાખવા માટે જાણે કે મહાત્મા પધાર્યા હોય અને પ્રેમચંદનું ભવિષ્ય જે જગ્યાની અંદરમાં છુપાયેલું છે ત્યાં પ્રેમચંદને રવાના કરવા માટે કુદરતે એક મહાત્માને વ્યારાની અંદરમાં મોકલી આપ્યા. કયા મહાત્મા છે નામ ખબર નથી. અનામી, અજ્ઞાત અને કોઈ અજ્ઞાત મહાત્મા જ્યારે આ વ્યારા નગરમાં પધાર્યા, સંયમી મહાત્મા હતા, સુંદર પ્રવચન આપતા હતા. અને મહાત્મા શેષ કાળની અંદરમાં 1 થી 1.25 મહિનો વ્યારા નગરની અંદરમાં રોકાયા માસ કલ્પ કરવા માટે. ભાવિક વ્યારા નગર હતું. ભાવિકો પ્રવચનની અંદરમાં દોડ્યા આવતા હતા. આ સુંદર પ્રવચનકાર મહાત્માએ મહિના માટે વિષય પકડ્યો છે શત્રુંજય મહાત્મ્યનો, શત્રુંજય તીર્થની ગૌરવ ગાથા, શત્રુંજય તીર્થનો ભવ્ય ઇતિહાસ. હવે આપણે વિચાર કરીએ, ક્યાં વ્યારા નગર, ક્યાં પિંડવાડા, ક્યાં નાંદિયા, ક્યાં પાલીટણા, ક્યાં અજાણ્યા મહાત્માનું આવી જવું અને શેષ કાળની અંદરમાં શત્રુંજય મહાત્મા નામના ગ્રંથ ઉપર પ્રવચન કરવા ઇમ્પોસિબલ છે. કોઈ પણ મહાત્મા, આજે અમે પ્રવચનકાર મહાત્માઓ છીએ તો લગભગ કોઈ શેષ કાળની અંદરમાં શત્રુંજય મહાત્માઓ પ્રવચન કરતા નથી. હા, એ પાલીટણા હોય, 99 યાત્રા હોય, ઉપધાનની અંદરમાં બેઠેલા હોય, પાલીટણાની અંદરમાં, ત્યાં શત્રુંજય મહાત્માની વાત કરીએ, વાત બરોબર છે. કોઈ પૂનમ વગેરે દિવસો આવ્યા
અને ભાવયાત્રામાં શત્રુંજય મહાત્માની વાત કરીએ બરોબર છે. પાલીતાણામાં ચોમાસું હોય અને ત્યાં શત્રુંજયના મહાત્માની વાત કરીએ બરોબર છે, પરંતુ આ શેષકાળની અંદરમાં પરંતુ કુદરત એવી જ વસ્તુ કંઈક નિમિત્ત આપવા માટે માંગતી હતી કે પ્રેમચંદનું જે ભવિષ્ય હતું ત્યાં પ્રેમચંદને પહોંચાડવો છે. એક ધક્કાની જરૂરિયાત હતી અને પ્રેમચંદ પ્રવચનમાં રોજની જેમ આવે, રોજની જેમ બેસે. સુમધુર દેશના દાતા મહાત્માએ સરળ સીધા શબ્દોની અંદરમાં શત્રુંજયનું વર્ણન શરૂ કર્યું, શત્રુંજયનો ભવ્ય ઇતિહાસ શરૂ કર્યો. એ આદિનાથ ભગવાન ભરત ચક્રવર્તી 99 ભાઈઓ 99 પૂર્વવાર આદિનાથ ભગવાન પધાર્યા. શત્રુંજય તીર્થ શાશ્વતો ગિરિરાજ, એની ઉપર પરમાત્મા ઋષભદેવના પગલા થતા ગયા અને લોકોના અનશન થતા ગયા. હજારો કરોડો મુનિઓ અનશન પામતા ગયા. આ બધો ઇતિહાસ જે મહાત્મા ધીરે ધીરે ખોલતા ગયા. ત્યાંની રસ વાવડીઓ, રસ કુંભિકાઓ, શત્રુંજયની અંદરમાં આવનારા દેવી દેવતાઓ, દેવ દેવી ઈહા પણ આવે, શત્રુંજય તીર્થનો મહિમા ગાવે. આ બધી જે વાતો કરતા પ્રેમચંદના મગજની અંદરમાં શત્રુંજય તીર્થનું એક અજબ આકર્ષણ ઊભું થયું. કારણ કે એનું ભવિષ્ય ત્યાં હતું, એનો ભવિષ્ય ત્યાં એક સર્જાવાનું હતું. એના ભવિષ્યના ભવ્ય લેખો ત્યાં આલેખાયેલા હતા. મહાત્મા તો મહિના પછી વિહાર કરી ગયા, પરંતુ પ્રેમચંદના મગજની અંદરમાં શત્રુંજય તીર્થનો એક રણકાર મૂકીને ગયા. રોજ રાતના સપનાની અંદરમાં આવે, ક્યારે હું યાત્રા કરીશ. માત્ર કલ્પના સૃષ્ટિ દ્વારા મહાત્માએ તો જે વર્ણન કરેલું હતું એ ગરવો ગિરિરાજ છે, એની ઉપર સુંદર મજાના જિનાલયો બનેલા છે, અદ્ભુત ઇતિહાસ સર્જાયેલા છે. કરોડો મુનિઓ આ જગ્યાએ મોક્ષની અંદરમાં ગયેલા છે. એ મહાત્માએ જે વર્ણન કર્યા, કલ્પના ચિત્ર જોતા પ્રેમચંદ વિચાર કરે ક્યારે શત્રુંજય તીર્થની યાત્રા કરીશ. અને એ વખતે ઉંમર હતી 14.5 વર્ષની ઉંમર. હજી 15 વર્ષ થયા નતા. 14 અને 15 વર્ષના વચલા મુકામની અંદરમાં આ પ્રેમચંદજી રમતા હતા. હવે વિચારો, આજથી 130-35 વર્ષ પહેલાની આ વાત. અંગ્રેજોનો સમય, વાહન વ્યવહારની એટલી સુવિધા નહીં. અમેરિકા જવું અને પાલીતાણા જવું એ બંને સરખું ગણાતું હતું એ સમયની અંદરમાં. ભલે આજે આપણને પાલીતાણાની યાત્રા કેટલી બધી સહજ બની ગઈ, કેટલી બધી સરળ બની ગઈ, કેટલી બધી સીધી બની ગઈ, કેટલી બધી સહેલી બની ગઈ. બસ મન થયું અને ગમે ત્યારે પાલીતાણાની યાત્રા આપણે કરી શકીએ. પરંતુ આ એ સમય હતો, વાહન વ્યવહાર એટલા બધા નહીં, એટલી બધી કપરી મુસાફરી થાય. પરંતુ પ્રેમચંદને એક અજબ આકર્ષણ પાલીતાણાની ભૂમિનું. રોજ પિતાજીને કે પિતાજી મારે પાલીતાણાની યાત્રા કરવી છે. પિતાજી કે બે શાંતિની છાનો માનો. એમ જવાતું હશે પાલીતાણા? તું એકલો જવાનો? તારી ઉંમર નાની. પાલીતાણા અજાણ્યું તીરથ. ભાઈ અહીંયાથી જઈશ કેવી રીતે? અહીંયાથી પાલીતાણા જવું એટલે આપણા માટે બહુ મુશ્કેલ કામ છે. વિચારજો, અત્યારે પાલીતાણા તીર્થની યાત્રા આપણા માટે કેટલી બધી સહેલી બની ગઈ, કેટલી બધી મુસાફરીના સાધનો બની ગયા. પ્લેન પણ ખરું, પ્રાઇવેટ ગાડી પણ કરી, ડાયરેક્ટ સોનગઢ ઉતારી શકે એવી ટ્રેન પણ ખરી. હવે તો પાલીતાણા સ્ટેશને ઉતારી એવી ટ્રેનો પણ ખરી. ધારો તો 1 કલાકની અંદરમાં નક્કી કરી અને સાંજ સુધીમાં માણસ પાલીતાણા પહોંચી શકે, બિલકુલ આસાનીથી, મુશ્કેલી વગર અને બિલકુલ સહજતાથી. જ્યારે આ સમય હતો 130-35 વર્ષ પહેલાનો. કેવી રીતે આ યાત્રાની મુસાફરી થાય? પરંતુ પ્રેમચંદની દઢ ટેક, રોજ વિનંતી, રોજ પ્રાર્થના, રોજ પિતાજીને આજીજી, રોજ પિતાજીને વિનંતી, પિતાજી આટલી મારી ઈચ્છા પૂરી નહીં કરો? મને લઈ જાઓ ને પાલીતાણા, મારે પાલીતાણા જવું છે. બેટા પાલીતાણા એમ જઈ ન શકાય. વર્ષોના વર્ષો પછી પાલીતાણાની યાત્રા લોકો કરતા હતા. એટલી બધી મુસાફરી મુશ્કેલ ભરી હતી. પરંતુ પ્રેમચંદનું દિલ માન્યું નહીં અને પાલીતાણાની યાત્રાની જે જીદ પકડી પિતાજીની પાસે, આખરે ભગવાનજી ભાઈને ઝૂકવું પડ્યું. દેખ બેટા, જા, અઠવાડિયામાં પાછો આવી જજે. એ વખતે પાલીતાણા જતા 3 થી 4 દિવસ થાય, આવતા 3-4 દિવસ થાય અને રહેવાનું 1 દિવસ. બેટા અઠવાડિયામાં પાછો આવી જજે. બહુ ત્યાં રોકાતો નહીં. જો ત્યાં અજાણી જગ્યામાં ફરવાનું નહીં. જંગલ જેવું વાતાવરણ છે. એક નિશ્ચિત જે ધર્મશાળા છે એમાં તારે રહેવાનું. અને એ સમયની અંદરમાં આજના જેવી ધર્મશાળાઓ હતી નહીં, આજના જેવી વ્યવસ્થાઓ હતી નહીં, આજના જેવી ભોજનશાળા કોઈ જ વ્યવસ્થા નહીં. છેક જંગલમાં દૂર ગામની બહાર, છેક ગામની અંદરમાં મોતી સુખ્યા ધર્મશાળામાં ઉતરવાનું. મોતીસા શેઠે બનાવેલી એ ધર્મશાળા અથવા તો ઉજમફઈની જે ધર્મશાળા હતી ત્યાં ઉતરવાનું
અને અત્યારે જે બધા દેખાય છે ને, પાદલની ભવન ને, મંડાર ભવન ને, પિંડવાડા ભવન ને, બેંગ્લોર ભવન ને, ચેન્નાઈ ભવન ને, મેવાડ ભવન ને, આ બધા જે ભવનો દેખાય છે, આ બાજુ જમ્બુદ્વીપ, કેસરિયાજી, આ બધું દેખાય છે. ટોટલી જંગલ, બિલકુલ જંગલ હતું. 130 વર્ષ પહેલા પાલીતાણાનો ફોટો ક્યાંકથી મેળવજો, મળે છે આજે જોવા માટે. એમ લાગે કે પાલીતાણા શહેર નથી, એક જંગલ છે, ઉજ્જડ ભૂમિ છે. અને એ સમયની અંદરમાં દિલના અરમાન લઈ અને મુસાફરીની ગાડીઓ બદલવાની, અહીંયાથી બસમાં બેસવાનું, બસ વળી પાછી બીજે ઉતારે, ત્યાંથી બીજી બસમાં બેસવાનું, આમ કરતા કરતા સોનગઢ પહોંચવાનું, ત્યાંથી ઘોડાગાડી કરવાની અને ત્યાંથી પાલીતાણા પહોંચવાનું. કઠિન મુસાફરી હતી, પરંતુ પ્રેમચંદને એ ભવિષ્ય ખેંચતું હતું. પાલીતાણાની ભૂમિ એને બોલાવતી હતી અને પાલીતાણાની ભૂમિ તરફ જવાની જ્યારે પિતાજીએ પરવાનગી આપી, મન માયલો નાચી ઉઠ્યો. આનંદથી રોમ રોમાડા ખડા ઉઠ્યા. એ રાતે સૂઈ પણ ન શક્યા. વહેલી સવારે એક બસ નીકળતી હતી, પિતાજી બસમાં મૂકવા માટે ગયા. બસની બારીના સરિયાની અંદરમાં પકડીને પિતાજી કે, બેટા ધ્યાન રાખજે, પ્રેમચંદ જલ્દી પાછો આવી જજે, બેટા જલ્દી પાછો આવજે. પરંતુ ઇતિહાસને કોઈ અલગ મંજૂર હતું, ભવિષ્ય કોઈ અલગ રોકાયેલું હતું. અને પ્રેમચંદ બસ પાલીતાણા શત્રુંજય આદિનાથ દાદાનું ધામ આનો જાપ કરતો 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 રહ્યો. મુસાફરી કરતા ગયા. 2-3 દિવસે પાલીતાણા મુકામની અંદરમાં આ પ્રેમચંદજી પહોંચ્યા છે. 14 થી 15 વર્ષની વચની અંદરમાં રમતો આ યુવક પાલીતાણા પહોંચ્યા. ચાલીને તળેટીમાં પહોંચ્યા, જય તળેટી પહોંચ્યા. આખો ઇતિહાસ તો સાંભળેલો હતો મહાત્માના શ્રી મુખેથી. એ મહાત્માના શબ્દો યાદ આવતા હતા. આ જય તળેટી છે. અહીંયા કરોડો મુનિઓ મોક્ષની અંદરમાં ગયા. અહીંયાથી શત્રુંજયની યાત્રાની શરૂઆત થાય. સામે ઊંચો ગરવો ગિરિરાજ દેખાય, એના શિખર ઉપર ફરફરતી ધજાઓ દેખાય. અને પ્રેમચંદ કે, પ્રેમચંદ આવી જા પ્રેમચંદ, આ તારી ભૂમિ છે, આ તારું ભવિષ્ય છે. બેટા તું અત્યારે જે વર્તમાનમાં ઉભો છે, તારે એક ભવ્ય ભવિષ્ય કંડારવાનું છે. જાણે કે પાલીતાણાની ધરતી, પાલીતાણાની તળેટી, પાલીતાણાના પર્વતો, પાલીતાણાના વૃક્ષો, પાલીતાણાના પંખીઓ જાણે કે પ્રેમચંદનું આ ભવિષ્યને પોકારતા હોય, એની આલબેલ પોકારતા હોય. અને પ્રેમચંદે જ્યાં જય તળેટી જોઈ, માથું ઝુકાવ્યું, આંખમાંથી અશ્રુની ધાર સરી પડી. કેમ સરી પડી ખબર નથી. ચોધાર આંસુ એ રોયો. પાલીતાણા તીર્થ, હે શત્રુંજય તીર્થ, આપે તો કરોડો માણસોનો ઉદ્ધાર કરેલો છે, પાપીઓનો ઉદ્ધાર કર્યો. મારો ઉદ્ધાર નહીં કરો, મારો હાથ નહીં પકડો. મને આ સંસારમાં કોઈ જગ્યાએ ચેન નથી પડતું. કોઈક અલગ દુનિયા મને બોલાવે છે. કઈ દુનિયા છે મને ખબર નથી. મને એ દુનિયાનો પરિચય કરાવો. બસ પાલીતાણાની તીર્થની આ યાત્રા, પહેલી વાર શત્રુંજયની સ્પર્શના રોમ રૂવાડા ઉભા થઈ ગયા. તળેટીને માથું સ્પર્શ કર્યું, ઝણઝણાટી થઈ ગઈ. અને કોણ જાણે શું અંદરમાંથી ભાવ ઉભો થયો. અને જાતે જ નક્કી કરી દીધું કે બસ 28ના પચકાણ, કોઈ વાર નહીં, કોઈ તહેવાર નહીં, કોઈ પર્વ નહીં, બસ કોઈ અત્તરપાણું નહીં. ગઈકાલ સુધીમાં શું રસ્તામાં ખાધું હશે, મુસાફરીમાં શું મળે, શું આજના જેવી હોટલો હતી, આજના જેવા ભોજનની સામગ્રીઓ મળી શકતી હતી, આજના જેવું બધી જગ્યાએ ભોજન મળતું હતું? નો. વિચારો 130-35 વર્ષ પહેલાનું ભારત, અને શું અત્તરપાણું કર્યું હશે. અને બાળકે પચકાન લઈ લીધા, મનમાં સંકલ્પ કર્યો. અને આ બાજુ પાલીતાણાની અંદરમાં એક મુનિરાજ હતા, સ્થિરવાસ રહેલા હતા, એકલવાયા હતા, એકલા હતા, પરંતુ અનેકને હંફાવે એવા મુનિરાજ હતા. હિંમતવાન, સત્વવાન, સંયમી, પવિત્ર મુનિવર. રોજ શત્રુંજયની યાત્રા કરવા માટે તળેટીમાં અવશ્ય મેવ આવે, રોજ આવે. અને બરોબર એ જ સમયે સિદ્ધિ મુનિ પહોંચ્યા. જોજો આ કુદરતના સંકેતો કેવા છે. કુદરત એને જે મુકામે પહોંચાડવા માટે માંગે છે, ત્યાં એક એક મુકામ કેવા આગળ વધારે છે. અને તળેટીને સ્પર્શના કરતો આ એક નવો યુવક જોયો, 14 થી 15 વર્ષનો યુવક. સામાન્ય સિમ્પલ કપડા, પરંતુ એક અજબ ગજબની એની એક અહોભાવની ભાવરેખા એના ચહેરા ઉપર અંકાયેલી હતી. બસ પાલીતાણાની તળેટીને હાથ જોડી આંખમાંથી આંસુની ધાર વહાવતો આ યુવકને જોયો. સિદ્ધિ મુનિવરે પીઠ ઉપર હાથ મૂક્યો. બેટા નવા યુવક આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? સાહેબ મથેનંદામી, વ્યારાથી પધાર્યો છું, વ્યારાથી આવ્યો છું, પાલીતાણાની યાત્રા કરવા આવ્યો. જિંદગીમાં પહેલી વાર આ ગરવો ગિરિરાજ જોયો. ભાવ વિભોર બની ગયો, આંખમાંથી અશ્રુની ધાર છૂટી પડી છે. આ અનંત જીવોનો ઉદ્ધારક શત્રુંજય તીર્થ મને એની યાત્રા કરવા માટે મળી. જિંદગીમાં પ્રથમ વાર શત્રુંજય તીર્થને જોવારી રહેલો છું. એના ભાવ ભર્યા શબ્દો. બેટા ક્યાં ઉતરવાના છો? સાહેબ કોઈ ખબર નથી. ઉતરીશ કોઈ પણ ધર્મશાળામાં. આવી જાઓ મારી સાથે, રહેજો મારી સાથે, હું તમને રાખીશ.
અને સિદ્ધિ મુનિની પાસે એને 28ના પછકાણ કર્યા. સિદ્ધિ મુનિની સાથે પરિચય થયો. સિદ્ધિ મુનિની સાથે યાત્રાની અવર જવર કરે. બાકી બચેલો જે ઇતિહાસ હતો એ સિદ્ધિ મુનિ રોજ યાત્રા દરમિયાન કહેતા ફરે. એમની સાથે ઉપાસેમાં રહેવાનું, ભોજનની વ્યવસ્થા એમને કરી આપી. 28 કરી. 28 કર્યા પછી મન આગળ વધ્યું. વરી પાછા 4 ઉપવાસ કર્યા. વરી રોજ એકાંતરે ઉપવાસ. અને નહીં માનો, પિતાજીએ જલ્દી આવવાનું કીધું હતું. ગરવો ગિરિરાજની ગોદ, ભવ્ય વાતાવરણ, જ્યાં એનું અજબ ગજબનું ભવિષ્ય લખાયેલું છે એની ભૂમિ, અને સિદ્ધિ મુનિનો સંપર્ક, સિદ્ધિ મુનિની વૈરાગ્યભરી વાતો, રોજ રાતના સિદ્ધિ મુનિનો સંસર્ગ થાય. પ્રતિક્રમણ કરવાનું, 2 ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક કરવાનું, સૂત્રોનો અભ્યાસ કરવાનો, શત્રુંજયની અવનવી વાતો જાણવાની, અને એક આખી જિંદગી એની અલગ બની ગઈ. પિતાજીએ અઠવાડિયામાં પાછું આવવાનું કીધું હતું અને આ બાજુ 1.5 મહિનો પસાર થઈ ગયો. 1.5 મહિનો યુવક જાણે સંસાર ભૂલી ગયો, પાછલી જિંદગી આખી ભૂલી ગયો. આ બાજુ વ્યારા નગરની અંદરમાં હોહા મચી. ભગવાનજી ઉપર પસ્તાર પડી. તમને અક્કલ છે? દીકરાને જવા દેવાય આવી રીતે? અજાણ્યું સ્થળ, કઠિન મુસાફરી. શું થયું હશે દીકરાને? કોઈ ઉપાડી ગયું? અને એ સમયમાં ફોન નહીં, મોબાઈલ નહીં, કોઈ ચીજ નહીં, કોન્ટેક્ટ કરવાના કોઈ સાધનો નહીં, કોન્ટેક્ટ કરવાના કોઈ માધ્યમ નહીં. અને એ સમયમાં કેવી રીતે કોન્ટેક્ટ કરવાનો? રાહ જોઈ, આજે આવશે, આજે આવશે, બસ આવો જ જોઈએ. મેં કીધું છે અઠવાડિયા પાછા આવી જવાનું. માતા કંકુબાઈ તો રડી રડીને અડધી થઈ ગઈ. તમારે આવી રીતે મોકલાતો હશે, રજા અપાતી હશે, ભલે ને ગમે એટલો આગ્રહ કરે, ગમે એટલો દુરાગ્રહ કરે, તમારે ના પડી રહેવાની હતી. આપણે સાથે જવું હતું. પિતાજી અકરાઈ ગયા. જાઓ, લેવા જાઓ, શોધવા જાઓ. 1.5 મહિનો થયો, નથી આવ્યો. આ તો દુનિયાની અંદરમાં ખોવાઈ ગયેલા. પારિટનામાં રોજ યાત્રા કરવાની, એકાંતરે ઉપવાસ કરવાના, સ્વાધ્યાય કરવાનો, સામાયિક કરવાનું. અને એક દિવસ સિદ્ધિ મુનિના ચરણોમાં પોતાની ઈચ્છા રજૂ કરી. ગુરુદેવ, લાગે છે કે મનુ આ સંસારમાં નથી રહેવું, નથી ગમતું આ સંસારની અંદરમાં. આ રાગદ્વેષ, વિષય વાસનાઓ, આ સંસ્કારો, નો, મને આ બધું પસંદ નથી. બસ મારે સંયમ જીવન સ્વીકારવું છે. આપ મને દીક્ષા આપશો? આ સિદ્ધિ મુનિ પણ કમાલ છે. હું તમને કહું, પ્રેમ સુરીશ્વરજી મહારાજાને તૈયાર કરવામાં દાનસુરી મહારાજ, વીર વિજય મહારાજ, કમલ સુરીમાનો જેટલો ફારો છે એના કરતા સૌથી વધુ ફારો છે તો આ સિદ્ધિ મુનિનો. એમની નિષ્ફળતા એમને જૈન શાસનમાં પ્રેમ સુરીશ્વરજી મહારાજાની ભેટ આપી. આ મુનિ પણ જો પોતાના સ્વાર્થનો વિચાર કર્યો હોત, આવો 14 થી 15 વર્ષનો યુવક, થનગનતો યુવક શિષ્ય મળી જાય, અરે સેવા કરશે, પગ દબાવશે, કાપ કાઢશે, ગોચી પાણી લાવશે, સાથે રહેશે. એમને એ ન વિચાર્યું. એમને જોયું કે આ દીકરાનું ભવિષ્ય કંઈક અલગ છે, એનું લલાટ કંઈક અલગ છે, એના મોટા કાન કંઈક મોટું ભવિષ્ય સૂચવે છે. બેટા, દીક્ષા મારી પાસે લઈશ. હું તો આજે છું અને કાલે નથી. તું થનગનતો યુવક છે, તારી ભાવના અજબ ગજબની છે, તારી હસ્તરેખા, તારા ચહેરા ઉપરની જે રોશની, તારી આંખોની અંદરમાં ઊંડાણ, બેટા તું કંઈક ભવિષ્ય બનાવવા માટે સર્જાયેલો છે. મારી પાસે આ નહીં ફાવે. મુનિની નિષ્ફળતા ભરી વાણી સાંભળીને પ્રેમચંદ સડક થઈ ગયો, સ્તબ્ધ રહી ગયો. કીધું, જા, ઘોઘાની અંદરમાં 2 મોટા મુનિવરો છે, દાન વિજયજી અને વીર વિજયજી મહારાજ અને દાન વિજયજી મહારાજ. જ્યાં ભણેલા ગણેલા મહાત્મા છે, પંજાબી સાધુઓ છે, જૈન શાસનનું ઉજ્જવલ ભવિષ્ય ધરાવે છે અને બહુ સંયમી છે. બેટા, તારો ઉદ્ધાર ત્યાં થવાનો. શું ભવિષ્ય રહેલું હશે? જોજો, એક એક મુકામે કેવા આગળ વધાર્યા. નાદિયાથી પિંડવાડા, ત્યાંથી વ્યારા, વ્યારાથી વરી પાછા પેલા મહાત્મા પધાર્યા. એમને પાલિટણા મોકલ્યું, પાલિટણાથી એમને રવાના કર્યા છે. ઘોઘાની અંદરમાં સિદ્ધિ મુનિએ પત્ર લખી આપ્યો, જઈને પત્ર અર્પણ કર્યો. જિંદગીમાં પહેલી વખત મુલાકાત થઈ છે વીર વિજયજી મહારાજ અને દાન વિજયજી મહારાજની. એક સુંદર ભવિષ્ય